આજે આપણે ભાગ 1 ની અંદર આપણું ચેપ્ટર નંબર 2 એટલે કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, તમે લોકો ધોરણ 11 ની અંદર ભાગ 2 માં ચેપ્ટર નંબર 5 નો તમે અભ્યાસ કર્યો હશે કે ધંધાકીય એકમના નાણાકીય પત્રકો. તો આપણે એ જ ચેપ્ટર અત્યારે આપણે ધોરણ 12 ની અંદર ફરીથી રિપીટ કરવાના છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તફાવત માત્ર એટલો છે કે ધોરણ 11 ની અંદર આપણે વ્યક્તિક માલિકીના હિસાબોનો અભ્યાસ કરેલો છે, જ્યારે આપણે ધોરણ 12 ની અંદર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો આપણે અભ્યાસ કરવાના છીએ. ભાગીદારી પેઢી આપણને ખબર જ છે કે કમસે કમ 2 વ્યક્તિઓ વચ્ચે ચાલતો ધંધો કે જેને આપણે કહીએ છીએ ભાગીદારી પેઢી. તો આપણે એ જ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તરફ આગળ વધીએ. બોર્ડના પ્રશ્નપત્રની અંદર સેક્શન F ની અંદર 34 નંબરનો પ્રશ્ન જે 11 માર્ક્સનો આવવાનો છે તે આપણા ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો દાખલો હશે. તો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તેની પહેલા આપણે તેમાં જોઈએ કે કેટલા ખાતાઓ આપણી પાસે તૈયાર કરવાના છે. તો કે વાર્ષિક હિસાબોમાં તૈયાર કરવામાં આવતા ખાતાઓ, આમાંથી તમે 3 ખાતાઓનો અભ્યાસ ધોરણ 11 ની અંદર કરેલો છે. પહેલું વેપાર ખાતું, બીજું નફા નુકસાન ખાતું, અને ત્યાર પછી ત્રીજું કે જે પત્રક કહેવાય છે તે છે પાકું સરવૈયું. તો આપણે તેવી જ રીતે ધોરણ 12 ની અંદર આપણે કેટલાક ખાતાઓ તૈયાર કરીશું કે જેમાંથી તમે 2 ખાતાઓનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 1 માં કરેલો છે. આપણું પહેલું ખાતું કયું તૈયાર થશે? તો કે વેપાર ખાતું. તો વેપાર ખાતાની અંદર વિદ્યાર્થી મિત્રો કેવી માહિતી હશે? શરૂઆતનો સ્ટોક, આખરનો સ્ટોક, ખરીદી હોય ખરીદ પરત હશે, વેચાણ હોય વેચાણ પરત હોય, ત્યાર પછી ખરીદીને લગતા ખર્ચા હોય. આ તમામ પ્રકારની વિગતોને આધારે આપણે પરિણામ કયું હાથમાં આવશે? કાં તો ધંધાની અંદર કાચો નફો મળશે અથવા તો કાચી ખોટ આવશે. તો આ થયું આપણું વેપાર ખાતું. તો આ વેપાર ખાતાનો જે કાચો નફો કે કાચી ખોટ છે તેને આપણે કયા ખાતે લઈ જવામાં આવે છે? તો કે નફા નુકસાન ખાતે. તો નફા નુકસાન ખાતાની અંદર તમારે ઉધાર બાજુ પર ખર્ચાઓ લખવાના છે કે જેને 4 ભાગમાં વહેંચેલા છે. પેલું વહીવટી ખર્ચા, બીજું વેચાણ વિતરણ ખર્ચા, ત્રીજું નાણાકીય ખર્ચા અને ચોથું અન્ય ખર્ચા. જ્યારે જમા બાજુ પર તમારી પાસે ઉપજ એટલે કે આવક દર્શાવવાની છે. તો નફા નુકસાન ખાતાનું પરિણામ આપણને શું મળે? તો કે ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ. તો આ થયું આપણું નફા નુકસાન ખાતું. તો આ 2 ખાતાઓનો અભ્યાસ તમે ધોરણ 11 ની અંદર કરેલો છે. તો હવે આપણે ધોરણ 12 ની અંદર નફા નુકસાન ખાતાનો જ એક ભાગ એટલે કે કહેવાય છે આપણું નફા નુકસાન ફાળવણી ખાતું. તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર જેમ નફા નુકસાન ખાતામાં ખર્ચાઓ લખવામાં આવે છે તેવી જ રીતે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પણ ખર્ચાઓ જ દર્શાવવામાં આવે છે, પરંતુ તે ભાગીદારોને લગતા હોય છે. જેમ કે મૂડી પર વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, ત્યાર પછી તો કે ભાગીદારોને આપવામાં આવતું પગાર હોય, બોનસ કે કમિશન. તેવી જ રીતે જમા બાજુ પર ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ તેમજ ભાગીદારોની ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, અને આ બંનેનો સરવાળો કરતા આપણને પરિણામ શું મળશે? તો કે વહેંચણી પાત્ર નફો અથવા તો વહેંચણી પાત્ર ખોટ.
કેમ કે વહેંચણી પાત્ર નફો એટલે માટે કહેવામાં આવે છે કેમ કે આ જે નફો આવ્યો છે તે આપણે ભાગીદારો વચ્ચે વહેંચવાનો છે. ત્યાર પછી આપણે જે નવો પોઈન્ટનો અભ્યાસ કરેલો હતો કે છે ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ મૂડી ખાતા. આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે મૂડી ખાતાના બે પ્રકાર છે. એક સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને બીજું અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. જ્યારે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હશે ત્યારે આપણે ભાગીદારોના ચાલુ મૂડી ખાતા પણ ખોલવા હોય છે. જ્યારે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિની અંદર માત્ર ને માત્ર ભાગીદારોના મૂડી ખાતા જ ખોલવામાં આવે છે. હવે અહીંયા ભાગીદારોના મૂડી ખાતાની અંદર જે મૂડીઓની બાકી નીકળશે કાં તો એ જમા બાકી આવવાની છે અથવા તો તે ઉધાર બાકી આવશે. તો જે જમા બાકી હોય તેને પાકા સરવૈયામાં ક્યાં લઈ જવામાં આવશે? મૂડી દેવા બાજુ પર. અને જો ઉધાર બાકી હશે તો તેને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર દર્શાવવામાં આવે છે. હવે વાર્ષિક હિસાબોનો સૌથી છેલ્લો પોઈન્ટ અને અગત્યનો પોઈન્ટ, કેમ કે આ જે પત્રક તૈયાર કરવામાં આવે છે કે જેને આપણે કહીએ છીએ પાકું સરવૈયું છે, તો આ પાકા સરવૈયામાં મેજિક છે. મેજિક શું હોય? તો કે પાકા સરવૈયાની બે બાજુઓ છે. પેલી કઈ હશે? મૂડી દેવા, જ્યારે બીજી તો કે મિલકત લેણા. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતું અને મૂડી ખાતા. આમાંથી જે પણ કઈ બાકીઓ નીકળીને આગળ વધી તો સૌથી છેલ્લે આપણા પાકા સરવૈયાની અંદર બંને બાજુનો સરવાળો કેવો થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? એક સરખો. જો એ તમારો જવાબ એક સરખો આવ્યો તો તમને પરીક્ષાની અંદર 11 માર્ક્સ તમારા. નહીતર પછી આપણને ખબર જ છે કે જેટલી એન્ટ્રીઓ આપણી સાચી તે એન્ટ્રીઓ અનુસાર આપણને માર્ક્સ મળે છે. તો આ આપણા ચેપ્ટરનો એક બેઝિક ઓવરવ્યૂ હતો કે આપણે કયા કયા ખાતાઓ તૈયાર કરીશું અને ખાતાઓના પરિણામ શું હશે. તો આ ખાતાઓની તમને પીડીએફ આપીશ કે જેની અંદર ખાતાઓના નમૂનાઓ તૈયાર કરેલા છે કે જેને તમારે સંપૂર્ણપણે જેવા ધોરણ 11ની અંદર હતા તે જ બધી વિગતો ધોરણ 12ની અંદર છે. તો તમારે એને વ્યવસ્થિત વાંચવાના છે, તમારી બુક્સની અંદર લખવાના છે. અને તમે જ્યારે આપણે સૌપ્રથમ પહેલાં તો આપણે હવાલાઓની સમજ મેળવીશું. હવાલાઓની સમજ પૂરી થાય અને ત્યાર પછી આપણે જ્યારે સ્વાધ્યાયના પ્રશ્નો તરફ આગળ વધીએ ત્યાં સુધીમાં વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમે લોકો તે ખાતાઓને સંપૂર્ણપણે તમારા મગજની અંદર ઉતારી દેશો. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ અને એ છે હવાલાઓથી. તમે ધોરણ 11ની અંદર પણ હવાલાઓનો અભ્યાસ કરેલો છે. આપણે એ જ બધા હવાલાઓને ફરી એક વખત રિપીટ કરી લઈએ અને જે હવાલાઓ આપણે ધોરણ 12ની અંદર ભાગીદારી પેઢી અને ભાગીદારોને લગતા છે તેને આપણે ઉદાહરણ સહિત સમજવાનો પ્રયત્ન કરીશું. તો હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ આવે છે તો જે છે કે હવાલાઓ. હવાલાઓની અંદર સૌથી વેરી મોસ્ટ આઈએમપી હવાલો કે જે છે આખર સ્ટોકનો હવાલો. કેમ કે તમને સ્વાધ્યાયનો અથવા તો ઉદાહરણનો કોઈ એવો એક સિંગલ દાખલો જોવા નહીં મળે કે જેમાં આખર સ્ટોકનો હવાલો આપવામાં ન આવેલો હોય. તો આખર સ્ટોકની બેટા જ્યારે આપણે ગણતરી કરવાની થાય તો પહેલાં તો તમે એક ખાસ મુદ્દો સમજી લો કે જ્યારે આખર સ્ટોકની મારે ગણતરી કરવી છે તો કઈ રીતે કરીશ? તો કે સ્ટોકની મૂળ કિંમત અને સ્ટોકની બજાર કિંમત કે જે તમને હવાલામાં આપવામાં આવેલી હશે. તો કે સ્ટોકની મૂળ કિંમત અને સ્ટોકની બજાર કિંમત, આ બંને કિંમતમાંથી તમારે કઈ કિંમત લેવાની થશે? તો કે જેની કિંમત ઓછી હોય. ધારો કે સ્ટોકની મૂળ કિંમત 100 રૂપિયા છે અને સ્ટોકની બજાર કિંમત
₹120 નક્કી થઈ. તો મને જણાવો તો વિદ્યાર્થી મિત્રો, બંનેમાંથી ઓછી કિંમત કઈ બની? તો કે મૂળ કિંમત, અથવા તો બજાર કિંમત પર મૂળ કિંમત ઓછી હોઈ શકે. જરૂરી નથી કે હંમેશા મૂળ કિંમત જ ઓછી હોય. તો આ બંનેમાંથી જેની કિંમત ઓછી હોય તો તેને આખર સ્ટોકની કિંમત ગણવામાં આવશે. આ એક તમારે ખાસ મુદ્દો નોંધવાનો છે અને યાદ પણ રાખવાનો છે. તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે હિસાબી અસર મારે કઈ રીતે આપવી. તો આખર સ્ટોકની જ્યારે ગણતરી કરવી છે તો આપણે ગણતરી તો કરી કે ભાઈ મૂળ કિંમત અથવા બજાર કિંમત બંનેમાંથી જેની કિંમત ઓછી હોય તેને આખર સ્ટોકની કિંમત ગણવી. તો મારે હવે હિસાબી અસર આપવાની છે. અને તમે દરેક વિદ્યાર્થી મિત્રો જાણો છો કે હવાલાઓની કેટલી અસર હોય છે? તો કે 2 અસર. ઓછામાં ઓછી 2 અસર, વધુમાં વધુ તો 3 અથવા તો 4 પણ હોઈ શકે. તો આખર સ્ટોકની પહેલી અસર તમે ક્યાં આપશો? તો કે વેપાર ખાતામાં. તમે વિદ્યાર્થી મિત્રો વેપાર ખાતાનો અભ્યાસ કર્યો હશે તો તેમાં આખર સ્ટોક ક્યાં દર્શાવવામાં આવે છે? તો કે વેપાર ખાતામાં કઈ બાજુ પર આપણે દર્શાવીએ છીએ? જમા બાજુ પર. તો આ થઈ તમારી પહેલી અસર. તો આપણે એક અસર ક્યાં આપવાની છે? વેપાર ખાતામાં જમા બાજુ પર. હવે સ્ટોક એ ધંધાની શું ગણાય? મિલકત. તો આપણે બીજી અસર ક્યાં આપવાની થશે? તો કે બીજી અસર આપણે આપીશું પાકા સરવૈયામાં. હવે પાકા સરવૈયામાં મિલકત કઈ બાજુ પર નોંધાય? તો કે મિલકત લેણા બાજુ પર. કેમ કે સ્ટોક મિલકત છે ને, તો મિલકતની નોંધ આપણે કઈ બાજુ પર કરીશું? મિલકત લેણા બાજુ પર. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને આખર સ્ટોક હવાલાની અંદર આપવામાં આવે, ધ્યાનથી સાંભળજો હું શું બોલું છું, કે જ્યારે આખર સ્ટોક હવાલામાં આપવામાં આવે ત્યારે તેની તમારે 2 નોંધ કરવાની છે. એક વેપાર ખાતામાં જમા બાજુ પર અને બીજી નોંધ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર. તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ કે આખર સ્ટોકની અંદર જ્યારે કાચા સરવૈયામાં આખર સ્ટોક આપવામાં આવેલો હોય ત્યારે, હમણાં આપણે જે આગળ અસરો જોઈ તે હવાલામાં આપવામાં આવેલો હોય ત્યારની હતી. પરંતુ જ્યારે આખર સ્ટોક માત્ર કાચા સરવૈયામાં આપવામાં આવેલો હોય ત્યારે તમારે તેની માત્ર એક જ અસર આપવાની છે. અને એ અસર એટલે કે આપણી હિસાબી અસર તમે ક્યાં આપશો? તો કે પાકા સરવૈયામાં. ત્યાં કઈ જગ્યા પર? તો કે મિલકત છે, તો મિલકત ક્યાં નોંધાય? મિલકત લેણા બાજુ પર. ફરીથી એક વખત તમે સિમ્પલ પોઈન્ટમાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે જો હવાલામાં આપેલું હશે તો તમે એની 2 નોંધ કરશો. જ્યારે કાચા સરવૈયામાં આપેલું હશે તો તમે માત્ર ને માત્ર તેની એક જ નોંધ કરીશું આપણે. તો હવે આપણે પોઈન્ટમાં આગળ વધીએ કે જેની અંદર આપણે એક એક્ઝામ્પલથી દાખલો ગણવાની ટ્રાય કરીએ અને આપણે તેની હવાલામાં અસર નોંધીશું. તો એક્ઝામ્પલમાં આપણને શું કહે છે? તો કે આખર સ્ટોકની ચોપડે કિંમત એટલે કે તમને હવાલામાં જે રકમ આપવામાં આવેલી છે તેની વાત કરે છે. અને અહીંયા જે આ એક્ઝામ્પલ લખાય છે તે હવાલાનું જ એક્ઝામ્પલ લીધેલું છે. તો કે આખર સ્ટોકની ચોપડે કિંમત 1,50,000 છે, જેમાં 10% માલની બજાર કિંમત 20% વધુ છે. એક આ પોઈન્ટ થયો. તથા 20% માલની બજાર કિંમત 10% ઓછી છે. એક આ બીજો પોઈન્ટ થયો. જ્યારે બાકીના માલમાં ₹5,000નો રિપેરિંગ ખર્ચ સમાયેલો છે. તો આખર સ્ટોકની કિંમત ગણો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાની શરૂઆત કરીએ. તો તમારો પહેલો પોઈન્ટ શું કહે છે? તો કે જે ચોપડે કિંમત 1,50,000 છે તેમાં 10% માલની બજાર કિંમત 20% કેવી કીધી છે આપણને? વધુ. તો આપણી પાસે સ્ટોકની કિંમત કેટલી છે? 1,50,000. આ 1,50,000 એ તમારી ચોપડે કિંમત.
ચોપડે કિંમત એટલે કે તમારી મૂળ કિંમત થશે. તો 1,50,000 માં 10% તમે કરો તો વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરની અંદર ઝડપથી, તો કે 1,50,000 એમના 10%. તો 10% એટલે રકમ કેટલી થઈ આપણી? તો કે 15,000 રૂપિયા. તો હવે આ જે 15,000 રૂપિયા આવ્યા તે મૂળ કિંમત છે. તો શું કહે છે આપણને કે 10% માલની બજાર કિંમત, એટલે કે આ જે 10% એટલે કે 15,000 માલની બજાર કિંમત. હવે જો તમે એને બજારમાં વેચવા જશો તો 20% વધુ આવશે. તો કેલ્ક્યુલેટરમાં 15,000 વત્તા 20%, એટલે 15,000 નો માલ જો હું બજારમાં વેચવા જાઉં તો મને કેટલા મળશે? તો કે 18,000 રૂપિયા. આ થયો તમારો પહેલો પોઈન્ટ વિદ્યાર્થીઓ. હવે આપણને બીજો પોઈન્ટ શું કહે છે કે જ્યારે 20% માલની બજાર કિંમત 10% ઓછી છે, તો ફરીથી 1,50,000 ના તમે 20% કરો એટલે તમારા કેલ્ક્યુલેટરમાં કેટલો જવાબ આવશે? તો કે 30,000 રૂપિયા. હવે એ જે 20% માલની બજાર કિંમત કેટલી કીધી આપણને? તો કે 10% ઓછી, એટલે કે હું આ 30,000ની કિંમતનો માલ જો બજારમાં વેચવા જાઉં તો મને 10% રૂપિયા ઓછા મળશે. તો કેલ્ક્યુલેટરની અંદર 30,000 માઇનસ 10% કરીએ તો આપણી રકમ કેટલી આવશે? તો કે 27,000 રૂપિયા. હવે અગત્યનો પોઈન્ટ અને ખાસ સમજો, આપણને ત્રીજો પોઈન્ટ એવું કહે છે કે બાકીના માલમાં ₹5,000નો રિપેરિંગ ખર્ચ છે. હવે બાકીનો માલ એટલે કેટલો થશે? તો કે 1,50,000 માંથી 10% લેખે 15,000 રૂપિયા અને 20% લેખે 30,000 રૂપિયા. એટલે આમ ગણો તો ટકાવારીની અંદર તો કે 10% વત્તા 20%, એટલે કુલ 100%ની રકમમાંથી મારે 30% રકમ તો આવી ગઈ છે. હવે બાકીનો માલ કેટલો વધ્યો હશે? તો કે 70%. તો 70% કરીએ તો કેટલી રકમ આવી આપણી? 1,05,000. અને જો તેમ ખબર ના પડે તો 1,50,000ની કિંમત છે તેમાંથી પહેલા 10% લેખે 15,000 માઇનસ કરી દો. કેટલા આવ્યા કેલ્ક્યુલેટરની અંદર? 1,35,000 રૂપિયા. હવે 1,35,000 માંથી જે 20% લેખે 30,000 રૂપિયા છે તેને માઇનસ કરી દો. તો કેટલી રકમ આવી આપણી પાસે? તો કે 1,05,000 રૂપિયા. હવે આ જે 1,05,000 રૂપિયાનો જે કુલ રકમનો આખર સ્ટોક છે તેમાં 5,000નો તો રિપેરિંગ ખર્ચ છે. તો મારે શું કરવાનું થશે વિદ્યાર્થી મિત્રો? તો સિમ્પલ વિચારો કે 1,05,000ની કિંમતનો માલ જો બજારમાં વેચવા જાઉં તો અને 5,000નો જો એમાં રિપેરિંગ ખર્ચ કરવો પડે તો મને કેટલા રૂપિયા મળે? તો કે આપણી પાસે આવે 1,00,000 રૂપિયા. તો હવે આ થયું આપણું એક ગણતરીનું સ્ટ્રક્ચર. હવે આપણો ખાસ નોંધવાળો જે પોઈન્ટ હતો તેને તમે યાદ કરો કે હવે આપણે ગણતરી કરવી છે આખર સ્ટોકની. તો પેલા 10% વાળી રકમની અંદર તમે જાઓ અને ત્યાં ચેક કરો, મૂળ કિંમત છે 15,000 રૂપિયા અને બજાર કિંમત છે 18,000 રૂપિયા. તો આ બંનેમાંથી કઈ રકમ ઓછી થઈ? તો કે 15,000 રૂપિયા. હવે 20% વાળો જે પોર્શન છે તેમાં આવો. મૂળ કિંમત 30,000 રૂપિયા છે, બજાર કિંમત 27,000 રૂપિયા છે. તો બંનેમાંથી કઈ રકમ ઓછી છે? તો કે 27,000 રૂપિયા. અહીંયા મૂળ કિંમત કે બજાર કિંમત કઈ ઓછી એ નથી ચેક કરવું આપણે. તમે એ ચેક કરો કે મૂળ કિંમતના રૂપિયા ઓછા આવશે કે બજાર કિંમતના રૂપિયા ઓછા આવશે. હવે છેલ્લો 70% વાળો પોર્શન ચેક કરો. તો કે મૂળ કિંમત 1,05,000 રૂપિયા છે, જ્યારે બજાર કિંમત 1,00,000 રૂપિયા છે. તો બંનેમાંથી કઈ રકમ ઓછી થઈ? તો કે 1,00,000 રૂપિયા. હવે આ ત્રણેય રકમનો જો તમે સરવાળો કરો, 15,000 પ્લસ 27,000 પ્લસ 1,00,000 રૂપિયા, તો આપણી પાસે આખર સ્ટોકની કિંમત કેટલી આવી? તો કે 1,42,000 રૂપિયા. તો હવે તમે વિદ્યાર્થી મિત્રો ચેક કરો, તમારા સ્ટોકની રકમ કેટલી હતી? 1,50,000 રૂપિયા, જ્યારે તેની બજાર કિંમત
કેટલી આવે છે? 1,42,000 રૂપિયા. તો આખર સ્ટોકની કઈ રકમ ગણાય? તો આપણો નિયમ યાદ કરો કે ભાઈ મૂળ કિંમત 1,50,000 રૂપિયા અને બજાર કિંમત 1,42,000 રૂપિયા. બંનેમાંથી જે રકમ ઓછી હોય તો કઈ રકમ આપણી ઓછી થશે? તો કે 1,42,000 રૂપિયા. તો તેને આખર સ્ટોકની કિંમત ગણવામાં આવે છે. તો આ આપણો થયો પહેલો હવાલો, અને એ પણ વેરી મોસ્ટ આઈએમપી, કેમ કે હરેક દાખલાની અંદર તમને આખર સ્ટોકનો હવાલો જોવા મળશે. જરૂરી નથી કે દર વખતે દાખલાની અંદર ગણતરીઓ આટલી કોમ્પ્લિકેટેડ તમને આપવામાં આવે. ઘણી વખત તમને સિમ્પલ આપી દેશે કે ભાઈ પેઢીનો આખરનો સ્ટોક 50,000 રૂપિયા છે, પણ તમારે હિસાબી અસર તો યાદ રાખવાની છે ને. તો જો હવાલામાં તમને આખર સ્ટોક આપે તો તમારે બે અસર આપવાની છે. પહેલી કઈ આપીશું આપણે? તો કે જ્યારે વેપાર ખાતાની એક તો જમા બાજુ પર, જ્યારે બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર. ત્યાર પછી જો તમને માત્ર ને માત્ર કાચા સરવૈયામાં રકમ આપવામાં આવે તો તમે એની એક જ અસર આપશો, તે પણ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર. આપણે હવે આ જે 1,42,000 રૂપિયા જે આખર સ્ટોકની કિંમત આવેલી છે તેને આપણે વાર્ષિક હિસાબોની અંદર અસર કઈ રીતે આપીશું તેની આપણે થોડીક માહિતી મેળવીએ. તો આપણે એની હિસાબી અસર આપવી હોય તો એક અસર તો ક્યાં આપીશું આપણે? તો કે વેપાર ખાતામાં. તો વેપાર ખાતાની અંદર કઈ બાજુ પર જવાનું છે આપણે? તો કે જમા બાજુ પર. તો આખર સ્ટોક કેટલી રકમથી નોંધીશું આપણે? 1,42,000 રૂપિયાથી. આ થઈ આપણી પહેલી અસર. અને બીજી અસર ક્યાં આવશે? તો કે પાકા સરવૈયાની અંદર. અને પાકા સરવૈયાની અંદર કઈ બાજુ પર નોંધીશું આપણે? મૂડી દેવા બાજુ પર કે મિલકત લેણા બાજુ પર? તો સિમ્પલ થોટ આપણા મગજમાં આવવો જોઈએ કે સ્ટોક એટલે કહેવાય મિલકત, અને મિલકત ક્યાં આવે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર. તો ત્યાં આખર સ્ટોક કેટલા રૂપિયાથી આપણે નોંધીશું? તો કે 1,42,000 રૂપિયાથી. તો આ થઈ આપણી હિસાબી અસર. તો એક અસર તમારે વેપાર ખાતામાં જમા બાજુ પર અને બીજી અસર પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ પર. હવે વિદ્યાર્થીઓ આપણે એક બીજા હવાલાઓનો અભ્યાસ કરીએ. તો એ હવાલો છે ઘસારો. આ પણ ખૂબ જ અગત્યનો હવાલો છે, કેમ કે દરેક દાખલાની અંદર તમને મિલકતો પર ઘસારો ગણવાનું કહેવામાં આવશે, અથવા તો કોઈ ભાડાપટ્ટાની મિલકતની માંડવાળ કરવાની હોય ત્યારે પણ આપણે હિસાબી અસર કઈ રીતે આપવી તેની આપણે જાણકારી મેળવીએ. તો જો તમારે ઘસારો ગણવાનો હોય તો ઘસારો એક તો ધંધાનું કહેવાય નુકસાન, અને ઘસારો ગણાય કેના પર? તો કે મિલકત પર. તો ઘસારાનો સામાન્ય અર્થ શું થાય? તો કે દર વર્ષે મિલકતની કિંમતમાં થતો ઘટાડો કે જેને કહેવાય છે ઘસારો. તો આપણે એની હિસાબી અસર જોઈએ તો હિસાબી અસરમાં ઘસારો એક તો કહેવાય ધંધાનું નુકસાન, એટલે તેની એક અસર આવશે નફા નુકસાન ખાતાની કઈ બાજુ પર નોંધાશે? તો કે ઉધાર બાજુ પર. જ્યારે બીજી અસર, હવે ઘસારો કેના પર ગણવામાં આવે છે? તો કે મિલકત પર. તો મિલકતની નોંધ ક્યાં થશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર. ત્યાં જે તે મિલકતમાંથી તમારે શું કરવાનું છે? ઘસારાની રકમને તો કે બાદ કરવાની છે. તો આ થઈ આપણી બે હિસાબી અસરો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તેની પહેલાં તમે ખાસ નોંધજો કે જ્યારે ઘસારો કાચા સરવૈયામાં આપેલો હોય તથા હવાલામાં પણ આપવામાં આવેલો હોય, એમ જો તમને બંને જગ્યા પર ઘસારાની રકમ જોવા મળે તો તમારે સૌ પ્રથમ પહેલા કાચા સરવૈયામાં આપવામાં આવેલા ઘસારાને પાકા સરવૈયામાં
મિલકતમાં તમારે તે રકમ પ્લસ કરવાની થશે. આ એક ખાસ નોંધ છે જે તમે તમારા ક્વેશ્ચનની અંદર લખી રાખજો અને તેને યાદ પણ રાખજો. તો આપણે ઘસારાની બે અસર આપીશું. પહેલી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર, જ્યારે બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર, અને જે તે મિલકતમાંથી તે રકમને તમારે શું કરવાની રહેશે તો કે આપણે બાદ કરીશું. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે તે સમજીએ કે ઘસારાના કેટલા પ્રકાર હોય છે. તો ઘસારાના મુખ્યત્વે તમે બે પ્રકાર નોંધશો, જેમાંથી પહેલો છે સીધી લીટીની પદ્ધતિ એટલે કે સરખા હપ્તાની પદ્ધતિ, જ્યારે બીજો પ્રકાર છે તે છે ઘટતી જતી બાકીની પદ્ધતિ. તમને દાખલાની અંદર મોટા ભાગે પદ્ધતિ નંબર 2 એટલે કે ઘટતી જતી બાકી હપ્તાની પદ્ધતિ જોવા મળશે. તો આ બંને પદ્ધતિમાં તમારે દાખલાની ગણતરી કઈ રીતે કરવાની છે, એટલે કે આપણે ઘસારો કઈ રીતે ગણીશું તેને આપણે ધ્યાનમાં લેવાનું છે. તો આપણે જોઈએ કે સીધી લીટીની પદ્ધતિ હોય ત્યારે એક તો આ પદ્ધતિમાં ઘસારાની રકમ દર વર્ષે એક સરખી રહે છે. એટલે કે ધારો કે તમે જો મિલકતની ખરીદી 10 લાખ રૂપિયાની કરી છે અને તમને કહેવામાં આવે કે 10% લેખે ઘસારાની રકમ ગણો, તો પહેલા વર્ષે 10 લાખના 10% એટલે કે 1 લાખ રૂપિયાનો ઘસારો આવશે. તો બીજા વર્ષે પણ તમારે ઘસારાની રકમ કેટલી રહેવાની રહેશે તો કે 1 લાખ રૂપિયા. એટલે કે દર વર્ષે તમારી ઘસારાની રકમ એક સરખી રહેવાની છે. હવે જે અગત્યનો પોઈન્ટ આવે છે તેને તમે ખાસ ધ્યાનમાં લેજો કે સીધી લીટીની પદ્ધતિમાં ઘસારાની રકમ ગણવા માટે મિલકતની મૂળ કિંમત ધ્યાનમાં લેવામાં આવે છે. તમને દાખલાની અંદર મૂળ કિંમત અને ચોપડે કિંમત એમ બે કિંમત આપવામાં આવેલી હશે. ચોપડે કિંમત એટલે કે કાચા સરવૈયામાં જે રકમમાં રૂપિયા આપવામાં આવે તેને ચોપડે કિંમત કહેવામાં આવે છે. જ્યારે મૂળ કિંમત એટલે કે તમને ક્વેશ્ચનની અંદર મિલકતની સાથે રૂપિયા આપવામાં આવેલા હશે અથવા તો તમને હવાલામાં અલગથી જણાવવામાં આવેલું હશે. તો સીધી લીટીની પદ્ધતિમાં ઘસારાની રકમ હંમેશા મિલકતની મૂળ કિંમત પર ગણવામાં આવે છે. ત્યાર પછી હવે આપણી બીજી પદ્ધતિ આવે છે જે છે ઘટતી જતી બાકી હપ્તાની પદ્ધતિ. હવે નામ જ એમનું એવું છે કે ઘટતી જતી બાકી હપ્તાની પદ્ધતિ. તો આ પદ્ધતિની અંદર દર વર્ષે ઘસારાની રકમ બદલાતી રહેશે. બદલાતી રહે તે મતલબ કે દર વર્ષે ઘસારાની રકમમાં ઘટાડો જોવા મળશે. પહેલા વર્ષે 100 રૂપિયા હોય તો બીજા વર્ષે 90 રૂપિયા થશે, ત્રીજા વર્ષે 80 રૂપિયા થશે. જે તમને ઘસારાનો દર આપવામાં આવશે તેના આધારે તમારે ઘસારાની રકમ દર વર્ષે ઘટાડતા રહેવાની છે. હવે આ પદ્ધતિની અંદર જે અગત્યનો પોઈન્ટ છે કે ઘટતી જતી બાકી હપ્તાની પદ્ધતિમાં ઘસારાની રકમ ગણવા માટે મિલકતની કઈ કિંમત તમારે ધ્યાનમાં લેવાની છે તો કે ચોપડે કિંમત. ચોપડે કિંમત એટલે કે કાચા સરવૈયામાં આપવામાં આવેલી રકમ. તો તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ 2 પોઈન્ટ ઉપર તમારે ધ્યાન દોરવાનું છે. જો તમને ક્વેશ્ચનમાં સીધી લીટીની પદ્ધતિ કહે તો તમારે મૂળ કિંમત ધ્યાનમાં લેવાની છે, અને જો ઘટતી જતી બાકી હપ્તાની પદ્ધતિ કહે તો તમારે ચોપડે કિંમત ધ્યાનમાં લેવાની છે. તો હવે આપણે ક્વેશ્ચનમાં આગળ વધીએ તો આપણે જઈએ એક્ઝામ્પલ તરફ. આપણે ઘસારાનું એક એક્ઝામ્પલ લઈએ અને તેના દ્વારા સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો એક્ઝામ્પલની અંદર તમને કાચું સરવૈયું આપવામાં આવેલું છે. હવે આ કાચા સરવૈયાની અંદર તમને વિગત આપેલી છે ફેક્ટરીનું મકાન. હવે મકાન એટલે કે મિલકત, અને મિલકતની બાકી હોય છે ઉધાર. એક તો તમને ફેક્ટરીનું મકાન આપવામાં આવેલું છે 90,000 રૂપિયા. આ ઉપરાંત તમને કાચા સરવૈયામાં ફેક્ટરીના મકાનનો ઘસારો આપવામાં આવેલો છે કે જે 10,000 રૂપિયા છે. અને હવાલામાં આપણને એવું જણાવેલું છે કે ફેક્ટરીના મકાન પર ઘસારાનો દર વધારીને 15% કરો.
આ તમારો એક નાનો એવો આપણે વાર્ષિક હિસાબોમાંથી લીધેલો એક પોઈન્ટ છે. તમારે ખાસ નોંધવાનું છે, કાચા સરવૈયાની હંમેશા એક અસર હશે, જ્યારે હવાલાઓની 2 અસર તમારે કરવાની છે. તો આપણે તેને હવે હિસાબી અસરોની અંદર ચેક કરીએ. તો એક અસર તો તમારે ક્યાં આપવાની છે? તો કે પાકા સરવૈયાની અંદર. પાકા સરવૈયાની અંદર તમે કઈ જગ્યા પર નોંધશો? તો કે મિલકત લેણા બાજુ પર. તો આપણે મિલકત લેણા બાજુ પર કાચા સરવૈયામાં જે ફેક્ટરીનું મકાન આપેલું છે તેની આપણે નોંધ કરી 90,000 રૂપિયાથી. હવે તમારે જે મેં તમને કીધું હતું તેને તમારે યાદ કરવાનું છે કે જ્યારે કાચા સરવૈયામાં મિલકતનો ઘસારો આપવામાં આવે તો તમારે તેને પાકા સરવૈયામાં એક તો મિલકતમાં તે રકમને પ્લસ કરવાની છે. કઈ રકમ પ્લસ કરવાની છે? તો કે કાચા સરવૈયામાં આપવામાં આવેલ ઘસારાની રકમને. તો આપણી રકમમાં ચેક કરો વિદ્યાર્થીઓ કે ફેક્ટરી પર મકાનનો ઘસારો કાચા સરવૈયામાં કેટલો આપવામાં આવેલો છે? તો કે 10,000 રૂપિયા. તો આપણે તે રકમને પ્લસ કરીએ તો 90,000 પ્લસ ઘસારો કાચા સરવૈયાનો 10,000 રૂપિયા, એટલે આપણી રકમ કેટલી આવશે? તો કે 1,00,000 રૂપિયા. તો હવે તમારે હવાલામાં જવાનું છે. તો હવાલો આપણને શું કહે છે કે ફેક્ટરીના મકાન પર ઘસારાનો દર વધારીને 15% કરો. એનો કહેવાનો અર્થ એવો છે કે હવે તમારે ફેક્ટરીનું મકાન કેટલા રૂપિયાનું થઈ ગયું છે? 90,000 કે 1,00,000 રૂપિયાનું? તો કે 1,00,000 રૂપિયાનું. તો હવે 1,00,000 પર તમારે ઘસારાનો દર કેટલો લેવાનો રહેશે? તો કે 15%, જે આપણને હવાલામાં જણાવવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરની અંદર કરજો કે 1,00,000ના 15% એટલે કેટલી રકમ આવશે? તો કે 15,000 રૂપિયા. તો હવે ફેક્ટરીના મકાન 90,000 પ્લસ ઘસારો કાચા સરવૈયાનો 10,000 રૂપિયા, એટલે મકાનની રકમ થઈ 1,00,000 રૂપિયા. તો 1,00,000ના હવાલા મુજબ 15% કરીએ તો આપણે બાદ કરવાનો છે ઘસારો 15,000 રૂપિયા, એટલે આપણું આઉટર કોલમ કેટલું આવશે? તો કે 85,000 રૂપિયા. તો આ થઈ આપણી પહેલી હિસાબી અસર. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર જે તે મિલકતમાંથી ઘસારો જે હવાલામાં આપવામાં આવેલો છે તેને આપણે બાદ કરવાનો છે. હવે આપણે બીજી અસર ક્યાં આપવાની હોય છે? તો કે નફા નુકસાન ખાતાની અંદર. તો નફા નુકસાન ખાતાની અંદર કઈ બાજુ પર આપણે નોંધ કરીશું? ઉધાર બાજુ પર. તો ઉધાર બાજુ પર આપણે નોંધવાનું છે ફેક્ટરીના મકાનનો ઘસારો. પણ આપણે કેટલો ઘસારો લઈશું? તો કે 15,000 રૂપિયા. તો 15,000 રૂપિયાને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર દર્શાવીએ. તો આ થઈ આપણી હિસાબી અસર. એક અસર પાકા સરવૈયામાં આપવાની છે અને બીજી અસર નફા નુકસાન ખાતામાં આપણે દર્શાવવાનો. હજુ એક એક્ઝામ્પલ તરફ જઈએ કે જેથી આપણો પોઈન્ટ એકદમ ક્લિયર થાય. તો આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. તો એક્ઝામ્પલમાં આપણને કાચા સરવૈયાની અંદર એવું જણાવવામાં આવેલું છે કે ફર્નિચર અને ફિટિંગ્સ. હવે જો વિદ્યાર્થીઓ કે તમને બ્રેકેટમાં પડતર કિંમત કેટલી કીધેલી છે? 30,000 રૂપિયા. પરંતુ ઉધાર રૂપિયામાં તમને કેટલા આપવામાં આવેલા છે? તો કે 23,000 રૂપિયા. તો આ જે 23,000 રૂપિયા છે તેને ચોપડે કિંમત કહેવામાં આવે છે. ત્યાર પછી રકમમાં આપણને આપેલું છે ઓફિસના સાધનો. તો તેની પણ આપણને પડતર કિંમત કેટલી આપેલી છે? 15,000 રૂપિયા. જ્યારે કાચા સરવૈયામાં ઉધાર બાજુ પર કેટલા રૂપિયા નોંધવામાં આવેલા છે? 10,000 રૂપિયા. તો આ 10,000 રૂપિયાને શું કહેવામાં આવે છે? તો કે ચોપડે કિંમત. તો હવે આપણને હવાલામાં શું કીધું છે? ફર્નિચર અને ફિટિંગ્સ તથા ઓફિસના સાધનો પર 5% લેખે સીધી લીટીની પદ્ધતિથી ઘસારો ગણો. આ પણ આપણા વાર્ષિક હિસાબનો જ એક પોઈન્ટ આપણે લીધેલો છે. હવે અહીંયા આપણને હવાલામાં જણાવવામાં આવ્યું છે કે તમારે ઘસારો સીધી લીટીની પદ્ધતિથી ગણવાનો છે.
તો આપણા મગજની અંદર એક પોઈન્ટ સ્ટ્રાઇક થવો જોઈએ કે જો મારે સીધી લીટીની પદ્ધતિથી ઘસારો ગણવાનો હોય તો મારે મિલકતની કઈ કિંમત લેવી પડશે? તો કે પડતર કિંમત. તો આપણે ગણતરી પર જઈએ અને આપણને ખબર છે કે હવાલાની કેટલી અસર આપવાની હોય છે? 2 અસર. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર, જ્યારે બીજી અસર પાકા સરવૈયાની અંદર ક્યાં દર્શાવીશું આપણે? મિલકત લેણા બાજુ પર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાન આપજો કે આપણે ગણતરી કઈ રીતે કરીએ છીએ. તો સૌપ્રથમ પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ પર આપણે ફર્નિચર કેટલા રૂપિયાથી નોંધીશું? તો કે 23,000 રૂપિયાથી. જે બેટા પાકા સરવૈયામાં તમારે જે રકમ લખવાની છે તે તો તમારે કાચા સરવૈયાના ઉધાર બાજુ પર જે રૂપિયા આપેલા છે તે જ તમારે લખવાની છે. કેટલા રૂપિયા? 23,000 રૂપિયા. હવે ત્યાર પછી આપણે ઘસારાની રકમ મેળવવાની છે. બસ હવે આ પોઈન્ટ ઉપર તમારે ખાસ ધ્યાન દોરવાનું છે. તમે અસર તો આપી દેશો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર ફર્નિચર બાદ આપણે કરીશું ઘસારો. તો ઘસારો તો આપણે 5% જ લેવાનો છે, પરંતુ 23,000 ઉપર નહીં, આપણી પડતર કિંમત કેટલી છે? આપણી 30,000 રૂપિયા. કેમ કે ઘસારો સીધી લીટીની પદ્ધતિથી ગણવાનો છે. તો 30,000ના 5% એટલે કેટલા રૂપિયા આવ્યા આપણા? તો કે 1,500 રૂપિયા. તો હવે આપણું આઉટર કોલમ કેટલું આવશે? 21,500 રૂપિયા. તો જોયું વિદ્યાર્થી મિત્રો, સીધી લીટીની પદ્ધતિની અંદર ઘસારાની રકમ તમારે ચોપડે કિંમત ઉપર નહીં પરંતુ મિલકતની પડતર કિંમત એટલે કે મૂળ કિંમત પર ગણવાની છે. તેવી જ રીતે ઓફિસના સાધનો કેટલી કિંમત આપણે લઈશું? તો કે 10,000 રૂપિયા. હવે આપણે જે ઘસારો ગણવાનો છે તો ફરીથી વિદ્યાર્થી મિત્રો ઘસારો 10,000 ઉપર નહીં પરંતુ આપણી પડતર કિંમત 15,000 રૂપિયા પર 5% લેખે કેટલા રૂપિયા આવશે? 750 રૂપિયા. તો આપણું આઉટર કોલમ કેટલું થયું? 9,250 રૂપિયા. તો આ થઈ આપણી પાકા સરવૈયાની અસર. હવે આપણે તેને નફા નુકસાનની અંદર કઈ રીતે આપણે દર્શાવીએ? તો પહેલાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર ફર્નિચર પર ઘસારો કેટલા રૂપિયા હું નોંધીશ? તો કે 1,500 રૂપિયા. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર ફર્નિચર પર ઘસારો તો કે 15,000 રૂપિયા. તેવી જ રીતે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર ઓફિસના સાધનો પર ઘસારો તો કેટલા રૂપિયાથી આપણે નોંધ કરીશું? 750 રૂપિયાથી. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ આપણી હિસાબી અસર કે જે ઘસારાને લગતી દર્શાવવામાં આવેલી છે. તમારે ખાસ યાદ રાખવાનું છે કે ઘસારાની અંદર જો કાચા સરવૈયામાં આપવામાં આવેલો હોય અને હવાલામાં પણ ઘસારાની રકમ ગણવામાં કીધેલી હોય ત્યારે તમારે સૌપ્રથમ પહેલાં કાચા સરવૈયામાં આપવામાં આવેલા ઘસારાને પાકા સરવૈયામાં જે તે મિલકતમાં તે રકમ પ્લસ કરી દેવાની છે. ત્યાર પછી જો સીધી લીટીની પદ્ધતિથી ઘસારો ગણવાનું કીધું હોય તો તમારે મિલકતની મૂળ કિંમત ધ્યાનમાં લેવાની છે, એટલે કે પડતર કિંમત ધ્યાનમાં લેવાની છે. જો ઘસારો તમારે ઘટતી જતી બાકી હપ્તાની પદ્ધતિથી ગણવાનું કીધું હોય તો તમારે મિલકતની ચોપડે કિંમત ધ્યાનમાં લેવાની છે.